એટલે સોમા હા મારું ઉડશું આપણે હેડે તો ખરા પણ આ ઓયાનો ફોન આવ્યો આ બધું હોય ને છે એકદમ ફેવરી નાખ્યું બધું સમજણ ના પડી કોઈ હું પેલી વાત કરી ઉપર તો નહીં મારા ને આવ્યો એ તો તને જ ખબર છે બીજું કોઈ હતું જોડે કોઈ નતું તો પછી ભલા મોણે બીજા કને ખબર હોય પણ અમે કેવું થયું લાગે છે ખબર હા મને એવું લાગે કે હોય ને ચા પાણી કરાવવા કાંઠા પડી છે આ એવું લાગે એટલે હોય ને ઈવાના ઘેર નહીં રાખ્યું અને પેલા ઠેકણા બાના ઘેર રાખ્યું છે હોય ને પણ હું શું કઉ છું એવન ચા પાણી સરપંચ માં એમાં રહેવાનું છે બીજા હા તો બીજા શું કરવા ચા પાણી કરા આ પેલા ગંગારામ ની ઈવાની ઓછો ફૂટી ગયેલી જ છે ઓવા ત્યાંમાં હવે આપડે તો જવા બધા હંગાય ઘંટા થયા પણ ઈવન કોઈ મગજ ધોરતું નહીં ને ઈવન ખબર ના પડે કે સરપંચ તમારે થવાનું હોય ચા પાણી તમારે જ કરાવવાના હોય કે ચા પાણી રોટલા બોટલા બધું એવન ઘેર ખાવાનું હોય બધું ઈવન ઘેર જ હોય કે બસ આ ખાટલા બાટલા લે સાહેબ ઘડિયા તમે ઉભા રહો આપણે અત્યારે પાછળ બધા આવતા હોય છે નો કોમ છો હા પથરાજો લાવ એટલે સાહેબ તમે વળી શું મથવા તમને શું મથવર આવો આ તમે આયા છો પણ સારું કરવા આયા છો દેખો હેઠા તમે હોય ચાર નો ફોન કરે હજી શું છે માયાના બધા સાહેબ આવતા હશે ગંગા બધા જો કેવા બેઠા છે હોય તો ઓહો સોમભાઈ તલાલ સાહેબ મજામાં આ ગોમ છે આવો ઓ બેહવા દો થોડું જળે ઠેકણા બા મજા તમારે કેવું છે સાચું છે ગંગારામ સારું જ છે કે અલા રાજભાઈ જો છે આવતા હજી ફોન કરેલો છે આપણે બધા આવી જાય રાજભાઈ આયા જ નહીં જીગન એટલે આવશે ભાઈ રસ્તામાંથી કોઈ કોમમાં અટવાણા આવે છે હા આયા ગાભોન બેન આ તો આવરા આવરા સરપંચ આવરા બેહો ઓય આવરા ઓય આવો ગાળવા જો અમન તાના બાબા અમન તાના નોમ નોમ કરવાનું છે અમન તાના અમન ગાજી મે નો આવતા દાદા અમન નોમ નોમ કરવાનું તાનો જોજે મને તું તાળ્યા નહીં બાબા રોમ રોમ કર્યા તમને ફેર રોમ રોમ ને તાના જુકુન થાય હવે લ્યો હવે અમન તાનો ભેડા થઈ છે લ્યો હવે આપણે મુદ્દાની વાત ઉપર આવો એની જ રોમાયણ કુટાય તાણે અમે બે જણા એ જ રોમાયણ કરતા કરતા હેડે આવો છો આ કોંતીલાલ નો શું કરવાનું છે બોલો તમને મેલેલા હતા તમે શું સમાચાર બધું શું લાયા કો કોંતીલાલ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે એટલે કોંતી કે પાછું ખેંચી લે એમ કીધું ખેંચી લે કોંતી ક્યાંથી ને તો અત્યારે શું ચિંતા જેવું છે પાછું ખેંચી લેતો હોય તો આ તલાટી સાહેબ ને એકલી આયેલા છે કોંતી હું રૂબરૂ ઘેર જઈને આવ્યો મળીને આવ્યો એવું છે એમ હોય તો બરોબર છે શોભા હા બધું કમ્પ્લીટ છે ચિંતા કરતા ના આમ તો કાફામ મોને એમ તો કાફામ મારું બધું મોને કોંતી તમારે કેવું વાત માની ને હા સારું કેવાય લો હોય વાત માની કોઈ પણ જોઈએ ને તને સાહેબ મારો લંગોટિયો ભાઈબંધ છે કોંતી તેમાં તાર માનીએ છે તો કોંતી બોલાય ફોન કરીને ભાઈ બોલાવો છે રાવણા ભાઈ બોલાવો કણ બોલાવો છો કોંતી ને બોલાવો આ બરો ફેસલો મિલ દે કે હવે આ કાલ તો છેલ્લો દાડો છે આ તલાટી સાહેબ ને બાપડા આને કા ખરાબ ઉપર શું કા આવી ઠેકડા બાંક કુએ બોલાવી પાછો ના કે મન કુએ બોલાવજો પાછો તું બોલી હલો હા કોંતી જેટલો હતો ગોમમાં જોશે એમ તો ઠેકડાબાન બોરે આવી જા આપણે હો ખેતરમાં હો આવી જા હો બધા ભેડા થયા છે હું તો રાણું રાખ્યું આવી જા તારે કર એ હારું આવે છે હું કહું એટલે આવી જ જાય કોંતી ફટ દઈ હવે હાલ આવ્યો કાયો ના બરોબર છે આવી હોય કોઈ વાંધો નહીં ના કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રાજભાઈ બિન હરીફ સરપંચ ગામના થાય ને તો વિકાસ કેટલો થાય ગામનો રાજભાઈ બી જાણે પણ આવવાના છે બાપા બધી વાતો સાચી પણ આ ઓના આ ખોટું થોડા ઓલા ગધાડું તો એમ કેવું છું તારે હું તો હું સમજાઈને આવ્યો નેટ સમજાયો છે આખા ગામ ને આખું ગામ એક બાજુ એકલા કોઈ પીપોળી વાગે તાણે અલા આ યાદરું તો ઠેઠ થી નડતું આવ્યું છે વાત સાચી છે નહીં આ યાદરું દરેક નડતું આવ્યું જોડે પાણી મને આવું લાવો લોબુ કરો હા લોબુ કરો તમે આવો રામકા ના
તો કોનથી આવશે કોનથી આવશે આ વાત તો હા ગાભાને શું વાતચીત કરી તમે? એ તો કાભા નહીં હું કેવા મળ્યો તો નહીં હા તે કે હું કમ્પ્લીટ નાખ્યું કે પાછું ખેંચવા બોલી કરી એને કે હું ખેંચી લાવ્યો પણ 2 પેટી પૈસા આલાની વાત કરી એની તો કે 3 ક્યારે પણ 2 તો આલા પડશે હું 2 તો 2 પણ પાછું ખેંચી લે ભલા બેમાં પૈસા છે ને આલવાના હોય એને પૈસામાં જ પૈસા આપણે ગામનું હાર થતું તો આપણે પૈસા આલવા છે ચો ના થાય છે એટલે રાજભા હા વળવું કરો તો પૈસા એક ગતું ના આલવાના હોય. પછી તો મને કાપે કીધું મારે તો કાપાનું આ પાડી છે તમારે ક્યાં કાપાન છે ક્યાં હોય આપણે તો હાલાત પડશે જ યાર કીધું એટલે મારે તો હાલા પડી જ જાણે લે હડો બેહડો કોઈ ના આબાડે પછી બધી વાતો ઘસપસ કર્યા વગર હોય જાહેરમાં કરો કી અલ્યા આ ખુદા તો ખુદિયા. ઘસપાસ નહીં કર્યું તો બીજી વાતો હતી તને ખબર ના પડે. હા ગમે એ વાતો હોય જગ જાહેર કરો તો કુલડીમ શું ગોળ ભાગો છો ના કાપા કોઈ વાતમાં નતું એ તો આ બીજી વાત હતી. ઓ ને ઘસપસ ના કરો આ કોનથી છે કેટલા રહ્યો સોમભાઈ હા આવો ને આ બાજુ આવો. તો લઈ જવા સોમભાઈ ને શું કોમ છે બેહો આ કાબલો કે હોય તો ચેવી વાતો કરે છે? અલા મારો બેટો 2 બાજુ ઢોલ બજાવે છે એકન ચીવી વાતો કરતો હતો અને હોય કેવું કહે છે કે હું કોન્ટીન બેહાડીને આવ્યો છું ઓવે પણ આ બૈડા ભગાવાના નહીં થી યાર. આ બૈડા હાલ હમણાં પોલ ખોલતા પેલો બૈડા ભોગાવાના જ છી મારા પરથી બૈડા ભાજી નાખ્યો વના. કોન્ટીન આબાડ્યો બધું થાય મને ઓવે પછી ઉઘાડે કરીએ બધો. હાર વડો બે બેઠા તમે 4 જણા લઈને અલગ વાતો કરી આવો આ તો અમારે થોડીક વાત હતી ને એમ એટલે જગ્યાએ પણ તો તું કેમ બળે છે? આ તો વાતો બાપડા હોવા ને એના જે વાતો કરે આ તો અમારી personal વાતો છે. આપણે પર્સનલ વાતો હોય બધાનું ખુલાસા બંધ કરો તો બધા ના આપડી એમ કેવા રાવણો તો બહાર કાઢ્યો છે આ કોનથી આય આ આયો ઓહો જોજો આ કોણથી છે? અલ્યા ફોન કર્યા એ તો અમે પડેલા જ છો એ તો ભગવાન પહેલથી પાડે. અમે પડવાના જ છીએ કે? ઓયલા તો હળન તમે માઈ નહીં નાખ્યા હવે પાછા બિહાર નત કરો તમે. તો વાર લગાડી આટલી બધી પણ કોમ હતું થોડું એટલે અને મુશેન વકડી થોડી આમ નેસી થોડી દેખાતી તો નહીં? હાલ પડતો જ હા, 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 તો બરાબર છે થોડી આમ નેસી અમને દેખાણી એમ. તો હાલ ભય પડી જાય ને એટલે નેચી થઈ લે આ કોનથી આવ્યો છે શું વાતોથી કરો હેડો હવે આ ખુલાસો કરવાનો છે. આ સાહેબ ને બધા આઈને બેહી રહ્યા છે કે આ છેલ્લો દાડો છે. તો ખુલાસો જીધું તો ના વાત નહીં કરી કોનથી ઈમોની જો વળી કીધું તે સારું કહેતું મને અલા, સારું કહેવાય. કોંતીભાઈ જો કેવું છે આપણે તમે ફોર્મ ભર્યું તો છો ભર્યું પણ તમારે પાછું ખેંચી લેવાનું છે. બધી વાત કાવ્યા આવીને કહી દીધી કે કોંતીલાલ મોની છે આપે ખોટી વાત છે ખોટી વાત છે ખોટું છે આ બધું. હું વાતની ઘણા તો એમ કહેતો હતો અવડન વાત નહીં થઈ ગઈ બોર ઉપર કી વાત ભાઈ બોર પર વાત નહીં કરી બોર પર વાત નહીં કરી 2 લાખ રૂપિયા નક્કી નહીં કર્યા 2 પેટી ખોટું છે એટલે આ ખોટું નહીં 2 લાખની વાત નહીં થઈ આપણે 2 લાખની વાત નહીં એટલે નક્કી કરી છે કોનથી ફરી જો વાયરા ગોળમ કાબા નહીં રમો તો રમો છો કાબા રમો તો નહીં રમાતી કોઈ 2 લાખની વાત નહીં થઈ ના બેહી જો કે બેહો એટલે મારી વાત સાંભળો હવે તારે આ પાછું ખેંચવાનું છે શું કરવાનું આ બધી વાત ગાભો પાછું કરી. ખેંચવાનું છે કોણ હતો પાછું તો હું આજે નહીં ખેંચું કાલે નહીં ખેંચું જાણે આ બધી વાતો બધી રમાડી છે. કોનથી આટલી વાર બધી એ ગાભા, શાંતિ રાખો. ગંગારામ, હા. આમાં કેવું છે તમને ખબર છે? આ 2 જણા રમાડા રમી છે. આ બે જણા કુલડીમાં ભાગે છે એમ ને ઓવે. આગેલા કાપો તો ઉપલો તો. રાજભા, તમને ખબર નહીં તાણ અમે તો બધું જ જોડીને બેઠા હું ને સોમભાઈ 2 જણા. પણ શું જોવાની પેલા તમે ખુલાસો કરો કે આ ગોમ આખું બેઠું છે ને ખુલાસો કરો. વાતો ચેવી કરી છે ખબર છે? 2 જણા હા. એકલા યુવાના બોર ઉપર ભેગા થઈ અને વાતો કરી છે કે મારે બનવાનું સરપંચ અને ગાભાન બનાવવાનો છે ડેપ્યુટી સરપંચ. ઓહો. અરે ફોન પાછું ખેંચી ના ખેંચી? અલા આ વાત સાચી ખોટી લે. સાચી સાચી હું મારી આગી વર્ષે વાળ્યું છે આ મારા ફોન આ હું દઉં છું એ જો, બેસ તો તમને ધોકો મેચ્યો અમને બેસ. એ કાકા આકડા થવા નહીં બેહો. રાજભા અલ્યા મારે ગાભો ગાભો ગાભા આ ડબલ ઢોલકી છે. તમે બોરે શું વાતો કરી હતી? બોરે તો કોઈ હસેની વાતો કરી કોઈ કરી નહીં વાતો જમા આ અમે શું વાતો કરો આ સોમે અરે ના ના ખોટું છે. ઈ તો ખોટું અમે તો છે. બેડા હતા. તો અમે સુખ દુઃખ ની વાતો કરે 2 જણા બેઠા નતા તમે જેમ કેતા હતા કે હું સરપંચ બનો ને તને હું સરપંચ બનાવું
ચાની ગોમના ધણી મોટું છે. આ તો વાબડા ફેર થયો છે આ બેરું છે તમને ભેળો થઈને નહીં આવ્યો જ્યાં ભેગા તો આવી તે હવે શું કરશો કરું પછી કોક તો નીકળવો પડશે ને કે તું હું બે ગયા જેલના હારિયા ભેગા તો હવે એમ કર કોનથી ઉભો થા બોલું ગાડ્યો છે હો. બોલું એને ખોલી નાખ્યો હવે કરવું શું કે હવે એમ કરો પેલું 1400 જદી વાપરી ગયું છે શું હું સૌ જઈશું લાકડ હળમણું વાપરી ગયું તું અને પેલી શું 2 લાખની વાતો સાથે હતી 2 લાખની વાતો એ તો પેલું તું ક્યારે એવું કાંઠા રહે છે હા એ કાઠોડિયાની વાત હતી ક્યાં કરતા પણ હું શું કહું છું હવે નહીં ચાપી પૂડી તારી વાગે એમ નહીં કે નહીં મારી વાગે એમ એ તો ખરું. હવે આ ગોમ જે નક્કી કરે એ કરવા દે તમે બીજું શું કરો કહો અને મેં આટલું કર્યું એનું શું એ જીવ હોય કોઈ ના રેલે હડો બેહો હોય હવે ગોમ નક્કી કરે એ ખરું તાણ બીજું શું કરો કહો તો બધું એમ જ થાય તને તમારે કીધે કશું ના થાય હવે હવે જે થઈ ગયું એ થઈ ગયું તાણ શું કરો કહો તમે તો ગોમે ડબલ તો ઢોલકી છો. ગાભા ગોમે તો બધાને ભેગા થઈને આપણે રાજભા નહીં નક્કી કયું કોન્ટીન હવે શું કેવું છે કોન્ટીન પૂછો કોઈ તારે વિચાર જે હોય કે તો હું એ ફોર્મ ભર્યું મને નહીં થવા દીધો તો રાજભા ના સારી હા રાજભાઈ ના રહેવા જોઈએ. ખરેખર લડત લડ્યા નહીં યાર. પણ એનો છોકરો જો કેમ બોલો તમે એ તો આ અવાજ દે આવી ગયો છે જેઠા હવે શું વિચાર છે આપણે વિચારવાનું આવ્યું આ બધું હારું હડો રાજભાને આ વખત આપણે સરપંચમાં રહેવા દો બરાબર એ તો પછી 5 વર્ષ પછીની વાત પછી રાજભાનું વિચાર છે હવે આપણે નવો તું ભાઈ ફોર્મ હવાર મોય નહીં અત્યારે જ ખેંચી લે પાછું હો ખેંચી લો પણ જો વાત કહું રાજભા નહીં આવે એટલે ભાઈ હું બે જ ભાઈ હવે રાજભા અમે બેહાર જ તારે અત્યારે ફોર્મ ખેંચવું પડશે પાછું તો બરાબર છે અને આપણે સરપંચ બનાવો ઠેકડા બાને અને થોડો ઘણો ખર્ચો કરે ખર્ચો કાચો કર્યો એ ખર્ચો તમે તમારો ઓલે કર્યો અમારો ઓલે કર્યો છે ખર્ચો તે તમે ગોમને પૂછીને ઉમેદવારી ભરી હતી પૂછ્યું નહીં તારા તો વાત તો છે તે ખર્ચો જો તમારો તમારી બધી મુમત હતી અરે ઓને તો આખું શેતર અડાણું મેલ્યું છે કોનથી તો પણ શેતર તો હો કડાણું મેલ્યું પણ ચિયા દાડે ચા પાણી કરાયા છે હવે વાત પૂછો સાંભળો આ અમે બધા તમને જણાવે છે જેઠો જણાવે તમને બધાને એ બે તો આ પાડો અને એ ના બે ના પાડજો જેઠા ગોમ આગળ સરપંચ જણાવો આપણે ઊભા થો. ઊભા થઈને તમે ઊભા થો. જો ભાઈ હા. સરપંચમાં આપણે રાખવાના છે ઠેકડા બાને ઉભા તો ઠેકડા બાને રાખવાના છે સરપંચમાં અને કોઈ હવે હોમો ફોર્મ ભરશે નહીં બરાબર બરોબર છે બરોબર છે બીજું શું કરો તમે? ભાઈ રાજભા હા કોંતીલાલ બોલો રાજી છો અમે તો રાજી રાજી છો તે તમે તો રાજી જ હોય જ તાણી. એ કોણજી અમને ફોન પાછું કાઢી નાખજો આપની મજા આવે મરવાનું મરી ને હવે સરપંચ માં ઉભું રહેવું છે બેહો ઠેકડા બા સાચી વાત છે રાજભાઈ તમને બિનાની ફોન ના બાના ખેંચી લે હવે પાછું ખેંચી લે કાલ મોય હળો હાલ ખેંચવું પડશે આજ જઈને ખેંચી લેવડો મારું બેટું અમારે તો કદી મેળ આવે એવો નતો પણ ભગવાને કેવો હારો દાડો એમાં કાકા નહીં આમ તો ચોથી મેળ આવે અમારા ઘરનો કાકા આપણો કોઈ મેળ આવ્યો હતો ગંગા કમોમાં જે ચીન પી ગયા મજા આવી ગઈ જબર આપણો જબર મેળ આવી છે ભગવાન ઘેર હેડે આયા છે બરાબર એ તો હું બધું સંભાળ્યો અંબાની જજો તું પાછો બધું હું સંભાળ્યો અને ગંગારામ વાપડો સરપંચ બનો એટલે એવું નહીં કે ખાલી ઘરનું જ જોવાનું આખા ગામનું બધાનું સારું કરવાનું હોય પાછું એવું ના હોય આપણે આખા ગામને સભ્યને આ એ સભ્યમાં રહે સભ્ય મને રાખવો પડશે બધા રહી. અને તારે શું રાખવો આ સભ્ય ના ચાલે બે બાજુ ઢોલ વગાડી એવો સીધું જો તો એક બાજુ સોમભાઈ સભ્ય રહેવાના છે પછી રાજભાને સભ્યમાં રાખવાના છે રાખવા કોંતીભાઈ ને સભ્યમાં રાખશો ના એ ના ચાલે ના અને ને સાહેબ થવા દો કેટલું થવા દો હવે ના સભ્ય ના ચાલે તમે ગોમની પોતે સભ્ય સુખી એટલે હવે તલાટી સાહેબ તમે બે શબ્દો હવે આ ગોમ વિશે કહો. ગોમ જે વિશે કહેવું. હેડો. તો અમને તાલુકા પંચાયત સાહેબ હોય કે મિલ્યા હતા બરોબર અને તમે ગામ લોકોને જે આ નિર્ણય કર્યો એ કમ્પ્લીટ કર્યો અને તમે અમે જે હોય કે 2 જણા આવીને શબ્દ જે બોલ્યો અને તમે એનું મન રાખ્યું એનો તમારો ખૂબ ખૂબ આભાર આ મારું 500 પાટણ હા